હેલો એવરીવન, નમસ્તે. બધા મજામાં હશો? વેકેશન એન્જોય કરેલું હશે. વેકેશન પછી આપણે પહેલી વખત મળીએ છીએ, એટલે બધાને સાલ મુબારક. હવે વેકેશન દરમિયાન, વેકેશન પછી ક્યારે સ્કૂલ ખુલશે આવી ઘણી બધી અટકળો થઈ. 23 નવેમ્બરથી રેગ્યુલર સ્કૂલ ખુલી જશે એવી વાત પછી પણ હવે ગઈકાલના સમાચાર મુજબ સ્કૂલ ખોલી નહીં શકાય, કારણ કે દિવાળી વેકેશનમાં બધા બહુ ફર્યા, બહુ લોકોને મળ્યા અને એને લઈને ફરીથી કોરોનાના કેસ વધી ગયા છે. એટલે હવે ખબર નથી પાછી સ્કૂલ ક્યારે ખુલે. એટલે આપણું ભણવાનું, ભણાવવાનું, શીખવાનું આ જ રીતે ઓનલાઈન ચાલુ રહેશે. આપણે દિવાળી વેકેશન પહેલાં 7 ચેપ્ટર પૂરા કરી દીધા હતા. આજે આપણે શરૂ કરીએ છીએ કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્ર ભારતની દૃષ્ટિએ જોઈએ તો બહુ મહત્ત્વનું ક્ષેત્ર, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ, ખેતી પ્રધાન દેશ તરીકે આપણે ઓળખાય છે. અને ભારતની મોટાભાગની વસ્તી આજે પણ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એટલે ભારતને ગામડાઓનો બનેલો દેશ કહેવામાં આવે છે, કારણ કે ગામડામાં કૃષિ સિવાય બીજી કોઈ રોજગારી ઉપલબ્ધ નથી. એટલે કૃષિ ક્ષેત્ર ભારતની કે ભારતમાં રહેતા લોકો માટે કરોડરજ્જુ સમાન છે એમ કહી શકાય છે. એટલે પ્રશ્નોમાં એ રીતે પણ પૂછાય કે ભાઈ વિધાન સમજાવો, કૃષિ ક્ષેત્ર એ ભારતની કરોડરજ્જુ છે. તો શા માટે કરોડરજ્જુ છે એને આપણે બરાબર વ્યવસ્થિત રીતે સમજૂતી આપવી જોઈએ. કે સૌથી પહેલાં તો કૃષિ ક્ષેત્ર શું છે? તો કે કૃષિ ક્ષેત્ર છે એ ભારત માટે બહુ મહત્ત્વનું ક્ષેત્ર છે. અને ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ત્યાંથી આપણે શરૂ કરીએ તો કે ભાઈ ભારત સૌથી પહેલી વસ્તુ કૃષિ પ્રધાન દેશ, કૃષિ પ્રધાન દેશ છે. અને ભારતની વસ્તીમાંથી, કુલ વસ્તીમાંથી 68.8% વસ્તી હજી પણ ગામડામાં રહે છે અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એટલે એ ગામડાનો બનેલો દેશ પણ કહેવાય. કૃષિ પ્રધાન દેશ છે અને ગામડાનો બનેલો દેશ છે. શા માટે ગામડાનો બનેલો દેશ છે એમ કહી શકાય? તો કે કુલ વસ્તીમાંથી 68.8% વસ્તી ગ્રામ્ય વસ્તી ધરાવે છે. 68.8% ગ્રામ્ય વસ્તી છે. માટે ભારતને ગામડાઓનો બનેલો દેશ કહેવામાં આવે છે. અને સૌથી વધારે લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ ગામડાઓમાં વસે છે. તો કૃષિ ક્ષેત્ર સૌથી વધારે આધારભૂત કહી શકાય કે કરોડરજ્જુ સમાન કહેવાય, અથવા તો ભારતના જીવાદોરી સમાન કહેવાય. એટલે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્ર એ જીવાદોરી છે. આનાથી કહી શકાય, આથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર એ જીવાદોરી છે. અને આ જીવાદોરી છે એ આપણે કઈ રીતે સાબિત કરીએ? તો કે કૃષિ ક્ષેત્ર છે એમાં ઉત્પાદન કઈ રીતે થાય? તો આપણે બે વસ્તુ જોવાની છે. એક તો કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અનાજનું થાય, અનાજ, કઠોળ, અને બીજું અનાજેતર એટલે રોકડિયા પાક. એટલે કે રોકડિયા પાક. તો કૃષિ ક્ષેત્રમાં સૌથી પહેલું અનાજ. અનાજના આપણને આખું લિસ્ટ આવડે, બરાબર? એ ઘઉં છે, ચોખા છે, બાજરી છે, એ બધી જ વસ્તુ અનાજમાં આવશે. અને એ ઘઉં, ચોખા, બાજરી, જુવાર અને સાથે સાથે મકાઈ, આ બધું જ અનાજમાં લઈએ છીએ. સાથે સાથે કઠોળ તો આપણે બધા ખાઈએ છીએ. ક્યારેક એક માર્કમાં તો માત્ર અનાજ એટલે શું, કેનો સમાવેશ થાય, અથવા તો અનાજેતર પાકમાં શેનો સમાવેશ થાય, આવું પણ બોર્ડમાં એક માર્કમાં પૂછાયું છે. આપણને એમ થાય કે આ તો એકડિયા બગડિયાનો સવાલ છે. એટલે અનાજ અને કઠોળ, મગ,
મઠ, ચણા, તુવેર, અડદ આ બધી જ વસ્તુઓ કઠોળ છે. ઘરમાં કઠોળ બનતા જ હોય એટલે તમે ભલે રસોઈ ન બનાવો એને પણ કઠોળના નામ તો આવડતા જ હોય. તો અનાજ અને કઠોળ અને સાથે સાથે અનાજેતર એટલે કે રોકડિયા પાક, જેને બજારમાં વેચીને રોકડા પૈસા મેળવી શકાય, જેનો સીધો ખોરાકમાં ઉપયોગ થાય નહીં. અનાજ અને કઠોળ એનો સીધો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. જ્યારે અનાજેતર પાક એટલે એવા પાક છે કે જેનો ઉપયોગ સીધો ખોરાકમાં ન થાય, પણ એમાં એ કાચા માલ તરીકે ઉપયોગી બને અને એમાંથી ઔદ્યોગિક પ્રોસેસ થઈને વપરાશલાયક વસ્તુઓ બને, એને રોકડિયા પાક કહેવાય. તો રોકડિયા પાક એટલે કયા કયા? તો કહી શકાય કે ભાઈ શણ, કપાસ એટલે કે રૂ, શેરડી, મગફળી, તેલીબિયા આ બધા જ પાકો કેવા છે? તો કે રોકડિયા પાક છે. અને એ રોકડિયા પાકો છે જેમાં આપણે સમાવેશ કરીએ રૂ એટલે કે કપાસ, શણ, શેરડી, મગફળી, તેલીબિયા એટલે કે આમાં એરંડા પણ આવે, તલ પણ આવે, જેના બીમાંથી તેલ નીકળે એ બધું જ તેલીબિયા કહેવાય. તો આ બધી જ વસ્તુઓ છે જેનો સમાવેશ રોકડિયા પાકમાં થાય. અને એ રોકડિયા પાક છે એ કાચા માલ તરીકે કોને મળે? એ કોના માટે કાચો માલ છે? તો કે ઉદ્યોગ ક્ષેત્ર માટે. આ જે વસ્તુઓ કૃષિ ક્ષેત્રમાંથી ઉત્પાદન થાય છે તે ઉદ્યોગ ક્ષેત્ર માટે કાચો માલ પૂરો પાડે છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રને કાચો માલ કૃષિ ક્ષેત્રમાંથી મળે છે. એટલે કંઈક ને કંઈક અંશે, થોડા ઘણા અંશે પણ ઉદ્યોગ ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્ર પર આધારિત છે અને એની સાથે જોડાયેલું છે. આમ ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ જ્યારે સરળતાથી મળે, સસ્તો મળે તો એનું ઉત્પાદન ખર્ચ ઓછું થાય. પણ જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય, ધારો કે આ કૃષિ ક્ષેત્ર અત્યારે જે વર્ષ થયો છે, એક બાજુ કોરોનાએ મારી નાખ્યા છે અને બીજી બાજુ વરસાદ એટલો બધો થયો કે તૈયાર પાક પણ બધાના ખેતરોમાં પલળી ગયો, ખરાબ થઈ ગયો. એટલે કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન ઘટી ગયું. એટલે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો એની અસર શું થાય? કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો સ્વાભાવિક છે કે આ બધું જ ઉત્પાદન ઘટે. આ ઉત્પાદન ઘટે, અનાજનું ઉત્પાદન ઘટે, કઠોળનું ઉત્પાદન ઘટે, અનાજેતર એટલે કે રોકડિયા પાકનું ઉત્પાદન ઘટે. અને એ રોકડિયા પાકનું ઉત્પાદન ઘટે એટલે કાચો માલ ઓછો મળે. કાચો માલ ઓછો મળે એટલે કાચો માલ મોંઘો પડે, કિંમત વધી જાય. વસ્તુ ઘટે એટલે કિંમત મોંઘો મળે. અને જ્યારે ઉત્પાદન ઘટે છે એટલે કાચા માલની કિંમત ઉંચકાય છે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર માટે ઉત્પાદન ખર્ચ વધી જશે. ઉત્પાદન ખર્ચ વધે અને ઉત્પાદન ખર્ચ વધે એટલે વસ્તુની કિંમત ઉંચકાય અને વસ્તુની કિંમત ઉંચકાય એટલે વસ્તુની માંગ ઘટી જાય. એટલે ઉત્પાદન ખર્ચ વધે એટલે કિંમત વધે અને કિંમત વધે એટલે માંગ ઘટે. એટલે સૌથી પહેલું તો જે ઔદ્યોગિક ક્ષેત્ર છે એની માંગ ઘટશે. બીજું, જે આ ગામડાઓનો બનેલો દેશ છે અને આ 68% વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે અને જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો જે આ 68.8% વસ્તી સંકળાયેલી છે એની આવક ઘટશે અને એની આવક ઘટશે, એની પાસે પૈસા નહીં હોય તો બજારમાં એ માંગ કરવા નહીં જાય. એટલે ઉદ્યોગ ક્ષેત્રની માંગ ઘટે, સાથે સાથે કૃષિ ક્ષેત્ર સાથે જે સંકળાયેલા છે એની માંગ તો ઘટી જ જશે. એટલે 68.8% લોકો કૃષિ ક્ષેત્રની આવક ઘટશે એટલે એની પાસે પૈસા નથી તો બજારમાં શું વસ્તુ લેવા જશે? એટલે એ લોકોની પણ માંગ ઘટશે. એટલે ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે, ઉદ્યોગ ક્ષેત્રની માંગ તો ઘટશે જ, સાથે સાથે આ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એની પણ માંગ ઘટશે. આમ કાચો માલ મોંઘો થશે એટલે ઉત્પાદન મોંઘું થશે, ઉત્પાદન ખર્ચ વધે એટલે કિંમત વધે અને કિંમત વધે એટલે માંગ ઘટે અને
ઉત્પાદન પણ ઘટશે, કારણ કે કાચો માલ જ અહીંયા નથી, કારણ કે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ ગયું છે. એટલે ઉત્પાદન પણ ઘટશે અને એટલા માટે વસ્તુની માંગ ઘટશે. સાથે સાથે કૃષિ ક્ષેત્ર સાથે જેટલા સંકળાયેલા છે લોકો, એની આવક ઘટી ગઈ હોય અને આવક ઘટે એટલે એની પણ માંગ ઘટશે. આમ કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય, કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઔદ્યોગિક ક્ષેત્ર પણ નિષ્ફળ જાય છે. પણ નિષ્ફળ જાય. આની શાઈ વેકેશનમાં પડી રહી 21 દિવસ એટલે સુકાઈ ગઈ લાગે છે. એને પણ આરામ કરવાની આદત પડી ગઈ છે, એટલે આમાંય કંઈક ફેરફારો કરવા પડશે. પણ ઓલ ઓવર પહેલો પ્રશ્ન આપણે પૂરો કરી દઈએ કે ભાઈ આ રીતે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે તો અનાજનું ઉત્પાદન ઘટે, કઠોળનું ઉત્પાદન ઘટે, રોકડિયા પાકનું ઉત્પાદન ઘટે, એટલે ઉદ્યોગ ક્ષેત્ર માટે જે કાચો માલ મળે છે એ બધો જ ઓછો થઈ જાય, એટલે એ મોંઘું મળે, એટલે ઉદ્યોગ ક્ષેત્રનું ઉત્પાદન પણ ઘટી જાય અને ખર્ચ વધી જાય, એટલે કિંમત વધે, માટે ત્યાં પણ માંગ ઘટશે, એનું ઉત્પાદન પણ ઘટશે. સાથે સાથે કૃષિ ક્ષેત્ર સાથે જે લોકો સંકળાયેલા છે એની તો સીધી જ આવક ઘટી ગઈ, કૃષિ નિષ્ફળ જશે એટલે તો એની આવક ઘટશે, એટલે સ્વાભાવિક છે એ જે વસ્તુ ખરીદતા હતા એ વસ્તુ પણ ઓછી ખરીદશે, એટલે એની પણ માંગ ઘટશે. એટલે કૃષિ ક્ષેત્રની માંગ અને ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઉદ્યોગ ક્ષેત્ર પણ નિષ્ફળ જાય છે, અને એ બંને ક્ષેત્રની અસર સીધે સીધી સેવા ક્ષેત્ર પર આવે. સેવા ક્ષેત્ર પર અસર થાય. કઈ રીતે સેવા ક્ષેત્ર પર અસર થાય? તો કે હવે ઉદ્યોગ ક્ષેત્રની માંગ ઘટે, ઉત્પાદન ઘટે, રોજગારી ઘટે, એટલે ત્યાં પણ ઘણા બધા ઉદ્યોગો બંધ કરી દેવા પડે, એટલે લોકોની આવક ઘટશે. એટલે આવક ઘટશે એટલે સ્વાભાવિક છે કે સેવા ક્ષેત્ર સાથે જ્યારે આ બધું જ ઉત્પાદન થાય ત્યારે વાહન વ્યવહાર ખર્ચ, વાહન વ્યવહાર પણ સેવા છે, તો આ સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબત આવે? વાહન વ્યવહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવા માટે વાહન વ્યવહાર બંધ થાય. જેટલો માલ વધુ ઉત્પાદન થાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો એ ઓછો થઈ જશે, એટલે વાહન વ્યવહાર ઓછો થઈ જાય. જે કરતો હતો એના કરતાં તો ઓછો થાય જ, એટલે વાહન વ્યવહાર બંધ થાય. સાથે સાથે લોકોની આવક ઘટશે, એટલે એ મોજ શોખના ખર્ચ ઘટાડશે, હરવા ફરવાના ખર્ચ ઘટાડશે, મોજ શોખ, હરવા ફરવા ના ખર્ચ ઘટે, મનોરંજન, પિક્ચર જોવા જવું, મોલમાં ફરવા જવું, જુદા જુદા શોપિંગ કરવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ વેકેશનમાં મોટી ટૂરનું આયોજન કરવું, આ બધું સેવા ક્ષેત્રના ભાગમાં આવે. તો આ બધું જ વેપાર, વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, મોજ શોખ, હરવું ફરવું, મનોરંજન, આ બધું જ ઘટી જશે જો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જશે. તો ઔદ્યોગિક ક્ષેત્ર નિષ્ફળ જાય, અને ઔદ્યોગિક ક્ષેત્ર નિષ્ફળ જાય એટલે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતાની અસર સીધે સીધી સેવા ક્ષેત્ર પર થશે, કારણ કે આ બધું વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, મોજ શોખ, હરવા ફરવાનો ખર્ચ ઘટે, મનોરંજનનો ખર્ચ ઘટે, આ બધા જ ખર્ચ ઘટે, એટલે સેવા ક્ષેત્ર પર પણ અસર થાય છે. અને સેવા ક્ષેત્ર પર અસર થાય એનો મતલબ કે એ પણ ધીમે ધીમે નિષ્ફળ જાય છે. અને એનાથી ઉલટું જો કૃષિ ક્ષેત્રનો વિકાસ ખૂબ વધુ થાય, ખૂબ સારો વરસાદ થાય, ખૂબ સારું ઉત્પાદન થાય, તો આ 68.8% લોકો જે ગ્રામ્ય વસ્તી ધરાવે છે એની આવક વધશે. આવક વધશે એટલે એ ઊંચું જીવન ધોરણ જીવવા માટે પ્રેરાશે, અને ઊંચું જીવન ધોરણ જીવવા માટે એ લોકો પણ ફ્રીજ, ટીવી, ગાડી, બાઇક, આવી બધી જ વસ્તુઓ કે જે શહેરી ક્ષેત્રમાં વધારે વપરાતી હોય એની પણ માંગ કરશે. એટલે ઉદ્યોગ ક્ષેત્રને સીધો ફાયદો થશે. કૃષિ ક્ષેત્ર સફળ જાય તો એ આવી ઔદ્યોગિક ચીજ વસ્તુઓની માંગ કરશે, એટલે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ શરૂ થાય.
ત્યાં ઉત્પાદન વધારવું પડશે, ઉત્પાદન વધારવા રોજગારી વધારવી પડશે. એટલે જો કૃષિ ક્ષેત્ર સફળ હશે તો ઉદ્યોગ ક્ષેત્ર પણ સફળ થાય છે, કારણ કે કૃષિ ક્ષેત્ર સફળ હશે, ઉત્પાદન વધુ હશે તો અનાજનું ઉત્પાદન વધે, કઠોળનું ઉત્પાદન વધે, રોકડિયા પાકોનું ઉત્પાદન વધે, તો કાચો માલ જે મોંઘો હતો એ સસ્તો થાય, અને સસ્તો કાચો માલ થાય એટલે ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન વધે, કારણ કે ઓછા ખર્ચે ઉત્પાદન થાય એટલે ઉત્પાદન ખર્ચ પણ ઘટી જાય, અને ઉત્પાદન ખર્ચ ઘટે એટલે વસ્તુની કિંમત સસ્તી થાય, અને વસ્તુની કિંમત સસ્તી થાય તો લોકો એવી વસ્તુ વધારે ખરીદશે એટલે માંગ વધી જાય. આમ કૃષિ ક્ષેત્ર જ્યારે નિષ્ફળ જાય તો ઔદ્યોગિક ક્ષેત્ર નિષ્ફળ જાય છે, અને કૃષિ ક્ષેત્રની સફળતા મળે તો ઉદ્યોગ ક્ષેત્ર પણ સફળ થાય છે, અને ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્ર બંને સફળ થાય તો સેવા ક્ષેત્ર પર પણ એની સીધી અસર થાય. એટલા માટે કહી શકાય કે કૃષિ ક્ષેત્ર એક કરોડરજ્જુ સમાન છે. વિધાન સમજાવો 3 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્ર કરોડરજ્જુ સમાન છે. શા માટે? તો સૌથી પહેલાં તો આટલી વસ્તી છે કુલ વસ્તીના, એટલે એમ કહી શકાય કે લગભગ 68% છે એ ગ્રામ્ય વસ્તી છે, અને 32% છે એ શહેરી વસ્તી છે. તો આ ગ્રામ્ય વસ્તી તો સીધી કૃષિ સાથે જોડાયેલી છે, અને એ કૃષિ ક્ષેત્રનો જો વિકાસ થશે તો ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ ક્ષેત્ર શહેરમાં છે તો એ શહેરી વસ્તીને પણ અસર કરશે. એટલે ઓલ ઓવર તમારે આખી વસ્તુ સમજાવવાની છે કે કૃષિ ક્ષેત્ર શા માટે જીવાદોરી સમાન છે, અથવા તો કૃષિ ક્ષેત્ર ભારતની કરોડરજ્જુ છે. વિધાન સમજાવો. ત્યારે તમારે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને એ બંનેની નિષ્ફળતા કે એ બંનેની સફળતાથી સેવા ક્ષેત્ર પર કેવી અસર થાય છે. એટલે ઉદ્યોગ, કૃષિ અને સેવા ત્રણે મુખ્ય અર્થતંત્રના 3 ક્ષેત્રો એકાયમ માટે યાદ રાખવાનું છે. કૃષિ, ઉદ્યોગ, સેવા એ બંને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય, તો એ એકબીજા ઉપર કઈ રીતે અસર કરે છે, અને સૌથી મોટી અસર કરતું ક્ષેત્ર કયું છે તો કે કૃષિ ક્ષેત્ર છે. અને ભારતમાં બીજી પંચવર્ષીય યોજના, એટલે કે પહેલી પંચવર્ષીય યોજનાનો સમયગાળો 51 થી 55, તો 56 થી બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ પછીથી ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું, અને એટલે ઉદ્યોગ ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવેલું છે. ઉદ્યોગીકરણના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા છે, છતાં પણ આજે ભારત ખેતી પ્રધાન દેશ તરીકે જ ઓળખાય છે, અને ખેતીની ઉત્પાદન, આવક, રોજગારી વગેરે પર પુષ્કળ પ્રમાણમાં અસર થાય છે, કારણ કે ગમે એટલા વિકાસ પછી પણ 68.8% મોટા ભાગની વસ્તી હજી પણ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. એટલે ભારતના વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના દરના વિકાસ પર આધાર રાખેલો છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર જેટલો છે એના ઉપર દેશના કુલ વિકાસ દરનો આધાર હોય છે. એટલે તમારે આટલી વસ્તુ આ પ્રશ્નમાં સમજાવવાની છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, ગામડાનો બનેલો દેશ છે, 68.8% લોકો ગામડામાં વસે છે, એટલે ગ્રામ્ય વસ્તી ધરાવે છે, અને એટલે કૃષિ ક્ષેત્ર કઈ રીતે ઉદ્યોગ ક્ષેત્રને અને સેવા ક્ષેત્રને અસર કરે છે. માટે કહી શકાય કે કૃષિ ક્ષેત્ર એ દેશની જીવાદોરી છે, અથવા તો દેશની કરોડરજ્જુ સમાન છે. બરાબર આ જ રીતે આખો પ્રશ્ન લખવાનો છે. હવે પછીનો પ્રશ્ન આપણે ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ કેવી છે એ પછીના વિડીયોમાં જોઈશું. બરાબર. નમસ્તે.